પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સેવા સુશાસન અને વિકાસના 12 વર્ષ પૂર્ણ થયા। પ્રધાનમંત્રી તરીકે સૌથી લાંબો કાર્યકાળ સંભાળનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે અને તેવામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કાર્યક્રમો થકી તેની ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 14 અને 13માં ઓર્ગેનિક છોડનું વિતરણ કરવામાં આવ્યું, સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા તેને 12 વર્ષ પૂર્ણ થયા છે અને તેમણે જવાહરલાલ નહેરુનો સૌથી લાંબો સમય સુધી પ્રધાનમંત્રી રહેવાનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે। સતત આજે તેમનો 4399મો દિવસ છે પ્રધાનમંત્રી તરીકે અને તેની ઉજવણી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। વડોદરા શહેરમાં પણ વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં કાર્યક્રમ આયોજિત કરાયો અને વોર્ડ નંબર 13માં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ જુબેલી બાગ પાસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું વોર્ડ નંબર 14નો આ વિસ્તાર, અને ત્યારબાદ ઓર્ગેનિક છોડ, કારણ કે આપણે પ્રાકૃતિક ખેતીને ખૂબ મહત્વ આપી રહ્યા છે એટલે ઓર્ગેનિક છોડનું વિતરણ અહીં કરવામાં આવ્યું। વોર્ડ નંબર 13માં પણ આ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્થાનિક કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઇતિહાસ આજે રચાવા જઈ રહ્યો છે અને રચાઈ પણ ગયો છે। લોંગેસ્ટ સર્વિંગ વડાપ્રધાન તરીકે આજે માનનીય નરેન્દ્રભાઈ મોદી એ આજે સ્થાન પ્રાપ્ત કર્યું છે। આમ તો એ પોતાની જાતને પોતાની જાતને પ્રથમ સેવક માને છે અને એમના એમની જે લાગણી અથવા તો એમની જે કલ્પના છે કે સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, એને ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર સૃષ્ટિ ફાઉન્ડેશન અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આજે કિચન ગાર્ડન કોન્સેપ્ટ એ વડોદરામાં લોકપ્રિય થાય, જન સુધી પહોંચે એનું આયોજન કરવામાં આવ્યું છે। એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજે કેમિકલયુક્ત રાસાયણિક ખાતરોના ઉપયોગ કરીને જે પ્રકારે શાકભાજીને પકવવામાં આવે છે એની સામે એના લીધે આપણે એવું કહી શકાય કે ભારત દેશમાં બીપી, ડાયાબિટીસ અને કેન્સરના દર્દીઓનો ઉત્તરોત્તર એની વધારો થઈ રહ્યો છે। તો ઘરમાં પોતે સ્વચ્છ અને સ્વસ્થ ખાઈ શકે તે ઉદ્દેશ્યથી આ પ્રકારે જે દૈનંદિન જરૂરિયાતની વસ્તુઓ છે, ટામેટાં, મરચાં, રીંગણ છે, ટીંડોળા છે, દૂધી છે, ગલકા છે, આવા બધાના પ્લાન્ટનું એક વિતરણ કરી અને જેને કહેવાય કે જ્યાં માટી જમીનનો અભાવ છે એવા ગીચ વિસ્તારો, જેને એવું કહી શકાય આ ગીચ વિસ્તારોની અંદર એટલે સિટી વિસ્તાર જેને કહી શકાય, ત્યાં આગળ આ પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ કરવામાં આવ્યો છે અને સાથે સાથે એક માર્ગદર્શિકા પણ એમને આપવામાં આવે છે કે આ આપણે પ્લાન્ટો વાવીએ છીએ પણ એની માવજત કેવી રીતે કરી શકાય, ઘરમાંથી નીકળતું જે કિચન વેસ્ટ છે એનો ઉપયોગ ખાતર તરીકે કરી શકાય, જેથી કરીને એ રોડ ઉપર ડમ્પ કરવાનું પ્રક્રિયામાં પણ ઘટાડો આવી શકે છે। જેમ કે સવારે ચા બનાવી તો ચાના કૂચા છે એ પણ ખાતર તરીકે વપરાય, ઘરમાં જે શાકભાજીના છોડા વગેરે નીકળે છે તો એનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકાય। સાથે સાથે એવું કહી શકાય કે જેમ છાશ છે, આ છાશ ખાલી થઈ ગયા પછી આપણે ધોળી દેતા હોય છે પણ એમાં જે ગુડ બેક્ટેરિયા છે એ પ્લાન્ટની માવજત માટે એક ખૂબ ઉપયોગી હોય છે। પણ આવા કેટલાક માર્ગદર્શિકાઓ સાથે એક સ્ટીકરના સ્વરૂપમાં માર્ગદર્શિકા આપી છે જે પોતાના ઘરે લગાવે અને એ રોજે રોજ એમની આંખ સામે હોય જેથી કરી એની માવજત કરવાની એમને સુગમતા બની રહે। આ ઉદ્દેશથી આજે સૃષ્ટિ ફાઉન્ડેશન, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મહાનગર કિસાન મોરચા દ્વારા આ નવતર અભિગમ સાથે આજે છોડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સૌ જાણો છો કે વૈશ્વિક નેતા એવા આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં અવિરત 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને સુશાસનની નીતિના આધારે આજે આખા દેશની અંદર એમનાથી પ્રેરણા લઈને 5 જૂનથી 21 જૂન સુધી નિરંતર વૃક્ષારોપણ અને સાફ સફાઈના કાર્યક્રમો આખા દેશમાં ચાલી રહ્યા છે। એના ભાગરૂપે 10 કાર્યક્રમોના એક કાર્યક્રમ એટલે ઓર્ગેનિક ખેતી માટે જે પ્રત્યેક ઘર સુધી પોતાના જ ઘરમાં પોતે શાકભાજી ઓર્ગેનિક ખાઈ શકે એ માટે થઈને આજે ઓર્ગેનિક છોડનું વિતરણ થઈ રહ્યું છે વડોદરા શહેરમાં। અને આ વિતરણના આધારે યોજના એવી છે, સંકલ્પ એવો છે કે પ્રત્યેક ઘરમાં પોતાના ઘરમાં ખાઈ શકાય ઓર્ગેનિક સબ્જીનું ઉત્પાદન પોતાના ઘરમાંથી જ વેસ્ટને ખાતર બનાવીને કરી શકે, એની યોજનાના ભાગરૂપે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં છોડનું વિતરણ થઈ રહ્યું છે। સમગ્ર દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવનો આ કાર્યકાળ છે।
જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર 12 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ 12 વર્ષ નહીં, ગૌરવવંતા 12 વર્ષ પૂર્ણ કર્યા છે. કારણ કે અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ જન સુધી પહોંચ્યો છે, જરૂરિયાતમંદો સુધી પહોંચ્યો છે. અનેક ભારતની સંસ્કૃતિ ઇતિહાસને છાજે એવા અનેક ઐતિહાસિક નિર્ણયો જે દાયકાઓથી નહીં પણ સદીઓથી પેન્ડિંગ હતા, એવા પણ નિર્ણયો લઈને એ કાર્યાન્વિત થયા છે. અને સાથે સાથે વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ભારત આજે સમગ્ર દેશમાં અનેક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટના માધ્યમથી એક ગ્લોબલ લીડર તરીકે જ્યારે વિશ્વમાં ઉભરી રહ્યું છે, ત્યારે સૌની નજર ભારત દેશ પર છે. અને આજે આ જ યાદગાર ક્ષણને, આ જ યાદગાર વર્ષને વધુ ચેતનવંતું બનાવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ વિવિધ સેવાકીય પ્રકલ્પોના કાર્યક્રમો ચાલી રહ્યા છે. અને એ જ માધ્યમથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અધ્યક્ષ શ્રી ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની આગેવાનીમાં પ્રત્યેક દિવસ 7 જૂનથી 24 જૂન સુધી સફાઈ અભિયાન હોય, વૃક્ષારોપણના કાર્યક્રમ હોય, પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવીને જનજાગૃતિ લાવીને કેમિકલ યુક્ત શાકભાજી ઘર આંગણે કઈ રીતે ઉછેરી શકાય, ઓછી જગ્યામાં કઈ રીતે ઉછેરી શકાય અને સ્વસ્થ જીવનશૈલી કઈ રીતે જીવી શકાય, એ પ્રકારનો અનોખો સંદેશ પણ આજે અલગ અલગ કાર્યક્રમના માધ્યમથી આપવામાં આવે. સૃષ્ટિ ફાઉન્ડેશન અમદાવાદમાં કાર્ય કરે છે. હું તેનું વડોદરામાં પ્રતિનિધિ તરીકે અહીં આવ્યો છું. અમે આ પગલાંને ખૂબ આવકારીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના વર્ષ 2014 અને 2015 કાર્યકર્તાઓ લીધી છે. અમે લોકો છેલ્લા 8 મહિનાથી વડોદરામાં દર રવિવારે પ્રાકૃતિક સૃષ્ટિ ખેડૂત હાટ તરીકે ચલાવીએ છીએ. તેમાં પ્રાકૃતિક ઓર્ગેનિક ખેતી કરતા જ ખેડૂતો, વેરીફાઈ કરેલા લોકો શાકભાજી વેચે છે, જેનાથી લોકોને ઘર સુધી ઝેરમુક્ત, શુદ્ધ, સ્વસ્થ શાકભાજી પહોંચી રહે. હેતુથી સાંજે 4 થી 6 દર રવિવારે ફેકલ્ટી ઓફ કોમર્સ મેઇન બિલ્ડિંગ ખાતે એમએલ ખાતે આયોજન થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગર સેવા સદને અમને એવું જણાવ્યું છે કે તેઓ આવા હાટ બીજા 5 થી 6 જેવા વડોદરામાં કરવા માંગે છે, જેનાથી વડોદરાના કેટલાય નાગરિકો એવા છે કે જે શુદ્ધ શાકભાજી, ઓર્ગેનિક શાકભાજી ખરીદી શકે, જેના હેતુથી કરવામાં આવ્યું છે. અહીંથી જે રૂપા વિતરણ કરવામાં આવ્યું છે, તેનાથી લોકોના ઘર સુધી કિચન ગાર્ડનનું કન્સેપ્ટ પહોંચશે. અમે કિચન ગાર્ડનની રિલેટેડ વર્કશોપનું પણ આયોજન કરવા જઈ રહ્યા છીએ, જેનાથી એ લોકોને માહિતી પણ મળે કે કિચન ગાર્ડનની અંદર કઈ રીતે વનસ્પતિ વાવવી, કઈ રીતે શાકભાજી વાવવા અને નાનકડી માવજત કરીને કઈ રીતે સારું જીવન આપણે જીવીશું. તો આ પગલાં ખૂબ જ આવકારદાયક છે. જડમૂળથી જેને કહેવાય ને પર્યાવરણ સાથે જોડાવું તેવા પગલાં છે. આજે વોર્ડ નંબર 14 વડોદરા મહાનગર વોર્ડ નંબર 14માં કાર્યક્રમ થવા જઈ રહ્યો કરી શકવાનું નથી. વર્ષો વર્ષ સુધી કે આદિકાળ સુધી વડાપ્રધાન આગળ થવાના છે નહીં, એવો આજનો દિવસ એના ભાગરૂપે કિચન વેસ્ટ તરીકે આપ જોઈ રહ્યા છો કે માર્ગદર્શન સાથે અમે અહીંયા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. એમાં વોર્ડ નંબર 14 સભ્ય